બનાસકાંઠાની દાતા તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે। કોંગ્રેસના એમએલએ કાંતિ ખરાડીના ગઢમાં ભાજપના શ્રદ્ધા રાજપૂતે પાર પાડ્યું ઓપરેશન। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। તો દાતા તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે। ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શ્રદ્ધાબેન, કયા પ્રકારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું? આ કોઈ ઓપરેશન નથી બેન, ત્યાંના મારું ઓપરેશન પાર પાડવાનું મતલબ એ વિચારધારા સાથે છે। ખુદ જે કોંગ્રેસના જે હતા ઉમેદવાર એ ખુદ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે છે અને એમણે આજે ભારતીય જનતા પાર્ટીનું જે ખેસ છે એ પણ ધારણ કરી લીધો છે અને પોતે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, જે હિન્દુત્વવાદી વિચારધારા છે, એનું જે જન સમર્થન છે ને જન સમર્થન આપી રહ્યા છે। શ્રદ્ધાબેન, મારું ઓપરેશન પાર પાડવાનો મતલબ એ હતો કે ભાજપે કયા પ્રકારે ત્યાં એડીચોટીનું જોર લગાવ્યું અને કયા પ્રકારે કોઈ એડીચોટીનું જોર છે જ નહીં બેન। લોકોને ખબર છે કે જે વિકાસ છે બનાસકાંઠા જેવા હાઈ પ્રાયોરિટી ડિસ્ટ્રિક્ટનો એ ખૂબ સારી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં થઈ રહ્યો છે। ફોર્મ ભરાઈ જાય પછી જ કેમ એ લોકોને વિકાસ દેખાય છે અને પછી જ છેલ્લી ઘડીએ કેમ ફોર્મ પરત ખેંચી લે છે જ્યારે ફોર્મ ભરતી વખતે વિકાસ નથી દેખાતો? લોકો જ્યારે જતા હોય છે અને જે પ્રકારના કોંગ્રેસ એમને રાષ્ટ્ર વિરોધી પ્રચારના મુદ્દા આપતી હોય છે એનાથી એ લોકોને થોડું અજુગતું લાગે છે। ત્યાં સ્થાનિક લેવલના મુદ્દાઓની વાત નથી થતી, ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના કરેલા જે કામો છે એનો કઈ રીતે વિરોધ કરવો, જનતા જેમાં સમર્થન આપવા નથી માંગતી, એવા મુદ્દાઓ પર જો તમે તમારા રોડમેપ તૈયાર કર્યા વગર કહેશો કે તમે પ્રચાર પ્રસાર કરો તો કોઈ પણ ઉમેદવાર કમ્ફર્ટેબલ નહીં થાય ને કોંગ્રેસ પાર્ટીનો। જી ચોક્કસ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।